કાં તો દુખી થઈને, કાં તો પછી કંટાળીને, કાં તો પછી હારીને, કાં તો પછી થાકીને, પણ ભગવાનનો આશરો લીધા વગર આ જગતમાં કોઈનું કલ્યાણ થયું નથી અને થવાનું નથી. અને છતાંય જો મેરે ભાઈ બહેન ભગવાનનું આશરો લીધા વગર જો કોઈનું કલ્યાણ થયું હોય એવા દાખલા મેં ક્યાંય જોયા. જે કનૈયાનું નામ લેશે, જે ઠાકોરજીનું નામ લેશે, તો મેરે ભાઈ બહેન આખીરમાં એનું પરિણામ શું આવશે? જે કનૈયાનું નામ લેશે ને તો મેરે ભાઈ બહેન સુખદેવજી મહારાજ બોલ્યા છે કે મારો કનૈયો એટલો કૃપાવંત છે કે જો પોતાના શરીરમાં કાલકૂટ વિષ ચોપડીને પેલી પૂતના આવી અને ભગવાનને દૂધ પીવડાવ્યું, અને એ જે વિષ આપનારને પણ ભગવાન કૃષ્ણ કનૈયાએ પોતાનો નિજ લોક આપ્યો. તો મારો કૃષ્ણ કનૈયો એટલો દયાળુ છે, જે પ્રેમથી પતશે એને પોતાનો લોક નહીં આપે? ચોક્કસ આપશે, ભરોસો જોઈએ મારે. દરરોજ પ્રાર્થના કરો ને. પણ આપણે તો પ્રાર્થના શું કરીએ છીએ? ઘરના ઘર, ફળિયામાં નળ, છોકરા બધા લાઈન છે, બસ આટલું આપી દે. તેરા ભી કલ્યાણ ભગવાન, મેરા ભી કલ્યાણ, તુંય છૂટો ને હુંય છૂટી. પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ, છોકરાઓ છૈયા શાલિગ્રામ, પછી પૂજા કોની કરું, સેવા કોની કરું? સાંભળ્યું ને? પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ, છોકરાઓ છૈયા શાલિગ્રામ, ઓલા નહીં હોય શાલિગ્રામ, છોકરાઓ છૈયા શાલિગ્રામ, પછી સેવા કોની કરું? આટલું બધું ભગવાને આપી દીધું હોય ને યાદ રાખજો કે જ્યાં વધારે સુખ વધે ને ત્યાંથી હરિ દૂર થાય. કારણ કે હરિનું સ્મરણ જ્યારે ભૂલાય, હરિનું નામ જ્યારે ભૂલાય, ત્યારે મેરે ભાઈ બહેન એના જેવું આ જગતની અંદર કોઈ દુઃખ નથી. હનુમાનજી મહારાજને કોઈ પૂછ્યું સુંદરકાંડની અંદર કે હનુમાનજી મહારાજ આ જગતની અંદર સૌથી મોટામાં મોટું દુઃખ કયું? ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું કે કહ હનુમંત પ્રભુ, કહ હનુમંત રઘુપતિ, આ જગતની અંદર સૌથી મોટામાં મોટું દુઃખ એ છે કે જ્યારે હરિનું વિસ્મરણ થાય. સૌથી મોટામાં મોટું દુઃખ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન હરિ કા ન હોય. તો મેરે ભાઈ બહેન તમારે ને મારે બસ પ્રાર્થના એટલી જ કરવાની છે કે હે હરિ, હે શ્રીજી બાવા, બસ તમારું શરણ અમને વારંવાર મળે. બાકી તકદીરમાં જે સુખ પૈસો લખાનો છે એ તો હશે ને, એ ગમે ત્યાંથી મળશે. ભાગ્યમાં નહીં હોય ને તો આવ્યું હશે એ જતું રહેશે. તકદીરમાં જે હશે એ ક્યાંય નથી જવાનું. બાકી હા, ભગવાન ક્યારે મળે, ભગવાનની કૃપા ક્યારે મળે? એનો જ્યારે અનુગ્રહ થાય ત્યારે. એટલે વૈષ્ણવ પદની અંદર કહેવાયું છે, કેનેડીમાં પહેલી વખત કથા કરવા જ્યારે હું આવી હતી ત્યારે આ પદ હું બહુ ગાતી. એટલે ઘણા માતાઓ મને વારંવાર કયા કરે કે આજે 2 દિવસ થયા તો આ પદ તમે કેમ નથી ગાતા, કેમ નથી ગાતા? પણ જ્યારે એનો સમય આવે ત્યારે એ પદ ગવાય ને, તાત્કાલિક થોડું ગવાય. તો મેરે ભાઈ બહેન જેને પદ બહુ પ્રિય છે લખવું હોય તો લખી લેજો. બાકી અહીંથી ઉતરું, અહીંયા તો મને હનુમાનજી મહારાજનો હાથ છે હો, કઈ પાકું કરીને નથી આવતી, છતાં પણ એની મેળાએ બધું યાદ આવી જાય. પણ અહીંથી ઉતરું પછી મને કઈ યાદ ન હોય. એટલે પદ ભાવ શ્રદ્ધાની સાથે ગાજો. વૈષ્ણવ પરંપરાનું વૈષ્ણવી પદ છે. શ્રીજી બાવા દીન દયાળા, ભક્ત તમારું જાણજો. શ્રીજી બાવા દીન દયાળા, ભક્ત તમારો જાણજો. હરિગુણ ગાતા દોષ પડે તો સેવાય મારી સ્વીકાર. હરિગુણ ગાતા દોષ પડે તો સેવાય મારી સ્વીકારજો. હું અપરાધી કઈ ન સમજું, નામ તમારા અપાર છે. હું અપરાધી કાંઈ ન સમજો, નામ તમારા
અમારી સુધારજો. ગોલકવાસી વૈકુંઠવાસી બુદ્ધિ અમારી સુધારજો. વૈકુંઠવાસી બુદ્ધિ અમારી સુધારજો. ગોલકવાસી વૈકુંઠવાસી બુદ્ધિ અમારી સુધારજો. જન્મ મરણના બંધન છૂટે ભક્તિ અમને આપજો. જન્મ મરણના બંધન છૂટે ભક્તિ અમને આપજો. જન્મ મરણના બંધન છૂટે ભક્તિ અમને આપજો. જન્મ મરણના બંધન છૂટે નહીં ભક્તિ અમને આપજો. શ્રીજી બાવા દીન દયાળા ભક્ત મારો જાણજો. શ્રીજી બાબા દીન દયાળા ભક્ત તમારો જાણજો. હરિ ગુણ ગાતા દોષ પડે તો સેવાય અમારી સ્વીકારજો. હરિગુણ ગાતા દોષ પડે તો સેવાય મારી સ્વીકારજો. દયાળુ પ્રાર્થના કરું કરદરી. શ્રીજી બાવા દીન દયાળા ભક્ત તમારો જાણજો. દાસ ઉપર જો દયા કરો તો બરોબરી પ્રભુ દયા કરીને દર્શન દેવાયા આવજો. અંત સમય પ્રભુ દયા કરીને દર્શન દેવાજો. પ્રભુ દયા કરીને દર્શન દેવાયા આવજો. સમય પ્રભુ દયા કરીને દર્શન દેવાજો. દાસર ઉપર જો દયા કરો તો ચરણ કમલમાં રાખજો. દાસ ઉપર જો દયા કરો તો ચરણ કમળમાં રાખજો. દાસર ઉપર જો દયા કરો તો ચરણ કમલમાં રાખજો. દાસ ઉપર જો દયા કરો તો ચરણ કમળમાં રાખજો. બાવા દીન દયાળા ભક્ત તમારો. શ્રીજી બાવા દીન દયાળા ભક્ત તમારા. અને મેરે ભાઈ બહેન પ્રાર્થના કરવી જ હોય તો એવી કરવી, ઘરના ઘર ફળિયામાં નળ એવું નહીં, પણ ભગવાનની પાસે પ્રાર્થના એવી કરીએ કે હરિ રાજી થાય, દ્વારિકા વાળો રાજી થાય. ત્યારબાદ આગળની કથા કે સુંદર મજાનું સરસ્વતીનું તીર, સરસ્વતીના નીર કે 100 વાર કાશી 1 વાર પ્રાચી. એટલા માટે કહેવાયું કે ત્યાં સરસ્વતીજી છે ને મેરે ભાઈ બહેન એ સોનાનો ગરબો લઈને પધાર્યા છે પ્રાચીમાં પ્રભાસ ક્ષેત્રમાં. અને સોનાનો ગરબો લઈને પધાર્યા બધા તીર્થોને
પ્રાચી સુધી આવવું પડે છે. આજ પણ તમે નદીના જે વળાંક જોવો ને, બહુ વળાંક લીધા છે સરસ્વતી માએ. શું કામ? નદીઓ વહે છે, પણ એમાંની બધી નદીઓએ સ્પર્ધા કરી કે સૌથી પહેલી નદી કોણ સમુદ્ર દેવને મળે, દરિયા દેવને, સોમનાથના દરિયાને કોણ પહેલી મળે. કોમ્પિટિશન્સ કરી, હિરણ દોડી, ખળભળાટ કરતી કરતી જેટલા ગામડાઓ આવ્યા પોતાની અંદર ખેંચતી ગઈ. કપિલા પોતાની અંદર ગામડાઓને ખેંચતી ગઈ, તાણતી ગઈ અને બીજા ગામડાઓને પાયમાલ કરતી ગઈ અને સમુદ્ર દેવને મળી. પણ મેરે ભાઈ બહેન, સરસ્વતી નદી હતા ને, એકદમ વળાંક ખાઈ ખાઈને ગયા. શું કામ? કે કાંઠે કીડી બેઠી હોય ને, તો એ સરસ્વતીએ વિચાર કર્યો કે મારી કાંઠે કીડી બેઠી છે, એ કીડીને પણ નુકસાન ન થવું જોઈએ. મારા નીરથી, મારા જળથી કીડીને પણ નુકસાન ન પહોંચવું જોઈએ. એ કીડીને બચાવવા માટે મારે ભલે એક વધારાનો વળાંક લેવો પડે. આમ તો સરસ્વતી માએ ઘણા બધા વળાંકો લીધા અને સૌથી છેલ્લે પહોંચ્યા. સોમનાથના દરિયે સૌથી છેલ્લે પહોંચ્યા, છતાંય નંબર એનો પહેલો આવ્યો. આજ પણ વરસાદ થાય પેલા પૂર આવે અને નદીઓ જ્યારે ઘોડાપૂર આવે ત્યારે હિરણ કપિલાના જળ દોડી દોડી સમુદ્ર દેવને મળવા લાગે. પણ મેરે ભાઈ બહેન, જેના શ્લોકો પાકા કર્યા ને, મારા જિંદગીમાં મને એવો કોઈ સમય જ નથી મળ્યો કે એક સ્થાને બેસી અને મેં ભાગવતજીના શ્લોક પાકો કરવાનો એવો કોઈ સમય નથી મળ્યો. મેં ઘરનું કામ કરતા કરતા, નિશાળે ભણતા ભણતા અને આ ભાગવતજીના શ્લોકો, દેવી ભાગવતજીના શ્લોકો અને રામચરિત માનસની ચોપાઈઓ કંઠસ્થ કરી છે મારી બાલ્યાવસ્થાથી. હું પાંચમું છઠ્ઠું ધોરણ ભણતી, મને બરાબર યાદ છે. ગીતાજીના 700 શ્લોક મને કંઠસ્થ, અને એ વખતે જ્યારે અમારી કોમ્પિટિશન થતી ત્યારે મારો પ્રથમ નંબર ગીતાજીના અંતાક્ષરીના શ્લોકમાં આવતો. સમય તો કોણ કેટલો ઉપયોગ કરે છે એના ઉપર નિર્ભય છે. પણ કવિ કુલગુરુ કાલિદાસને કોઈ પૂછ્યું કે કુલગુરુ, આ જગતની અંદર બતાવો સૌથી મોટો મૂર્ખ માણસ કોણ છે? ત્યારે કવિ કુલગુરુ કાલિદાસે જવાબ આપ્યો કે આ જગતની અંદર સૌથી મૂર્ખ માણસ એ છે કે જે પોતાનો સમય ખોટી વાતો કરવામાં વ્યતીત કરે છે, વ્યસનોમાં વ્યતીત કરે છે, ફિલ્મો જોવામાં વ્યતીત કરે છે. ઘણા 3 કલાક માટે સિનેમામાં પુરાઈ જાય. એક તો રૂપિયા આપે, અંધારામાં બકરાની જેમ પુરાઈ જાઉં, અને પાછું આપણી આંખો બગાડવી, મન બગાડવું, હૃદય બગાડવું, અને હૃદયમાંથી પરમાત્મા ચાલ્યા જાય. એટલે મેરે ભાઈ બહેન, અમારી માતાઓને ખાસ નમ્ર અપીલ, પુનઃ અપીલ કે તમે ઘરની અંદર જે રસોઈ બનાવો ને, એ રસોઈ જે પણ છાશ રોટલો હશે તો છાશ રોટલો, જે કંઈ પણ બનાવો, દહીં રોટલો હશે તો દહીં રોટલો. ગામડાનો તો દહીં રોટલો દ્વારકા વાળાને બહુ વાલો લાગે, પણ તમે જે રસોઈ બનાવો ને, એ રસોઈ તમારા જે ભગવાન હોય, જે કુળદેવી હોય, એને જમાડીને જમજો. તમારા ઘરમાં જે દેવી દેવતાની સ્થાપના કરી હોય ને, એ ભગવાનની પાસે તમારે શું કરવાનું? નવો થાળી, નવી વાટકો, નવો લોટો, એની અંદર ભગવાનનો થાળ તૈયાર કરવાનો, અને એ ભગવાનનો થાળ તૈયાર કરી આપણે જેમાં જમતા હોય ને એમાં ભગવાનને ન જમાડે. આપણે જેમાં જમતા હોય, આપણે ઘરે કોઈ સંત મહાપુરુષ, કોઈ વિરક્ત સંન્યાસી ફક્કડ આવે ને, તો આપણે જેમાં જમતા હોય ને એમાં એ પાત્રમાં કોઈને ન જમાડે. તમારે ઘરે કોઈ સંત વિરક્ત બ્રાહ્મણો કોઈ આવે ને, તો મેરે ભાઈ બહેન, નવા થાળી વાટકા ને ગ્લાસની અંદર એને જમાડજો. તો તમારી અંદર કેટલા જ્ઞાન છે, કેટલો વિવેક છે, અને કેટલી મર્યાદા છે, સામે વાળો તરત ખ્યાલ આવી જશે. આ બધું ક્યાંથી મળે? કથામાંથી મળે આ સંસ્કારો. કારણ કે આ જગતની 4 પીઠો છે સંસ્કારની. પહેલી પીઠ માની કુખ, બીજી પીઠ પિતાની આંગળી, ત્રીજી પીઠ શિક્ષક. અને આ ત્રણેય પાસેથી જો માણસ અપૂર્ણ રહી ગયો હોય ને, તો એ બધી વાતમાં પૂર્ણતાને પામી જાય. ક્યાં આવે તો પૂર્ણતાને પામી જાય? વ્યાસપીઠની સમક્ષ આવી જાય, સન્મુખ આવી જાય, તો બધા સંસ્કારો એને પરિપૂર્ણ કરી દે છે.
એ મારી માતાઓને ખાસ નમ્ર અપીલ, તમે જે રસોઈ બનાવો એ રસોઈ કાંચળિયાની ભાજી બનાવી હશે ને તો એ દ્વારિકા વાળું જમી જશે. હો, ભાજી ને રોટલો પણ જમી જશે. તમે જે રસોઈ બનાવો એ રસોઈ તમારા ભગવાનને જમાડીને જમજો. તમારા ઘરે નવું કોઈ આભૂષણ આવે, નવો હૈયાનો હાર આવે, નેકલેસ આવે, પણ અમારી માતાઓ તો શું, જેવા ભાઈ ઘડાવીને લઈ આવ્યા એવા ડોકે માંડ્યું અને તરત ગોદરેજના કબાટ પાસે ગઈ, હું કેવી લાગું છું? જરાય હારી નથી લાગતી. શું કામ? કે તમારા ઘરની અંદર જે કોઈ નવું આભૂષણ આવે તો રાધિકા રાણીને અર્પણ કરી અને પછી એ આભૂષણ તમે ધારણ કરશો તો એ ભૂષણ ભૂષણ નહીં રહેતા, આભૂષણ બની જશે ને પ્રસાદ બની જશે. પણ જો એ ભૂષણ ભગવાનને, રાધિકા મૈયાને અર્પણ કર્યા વગર તમે જો પહેરશો તો એ ભૂષણ ભૂષણ નહીં રહે, આભૂષણ ભુજંગ બની જશે. ભુજંગ સર્પ, સંસ્કૃતમાં ભુજંગ કહેવાય. નવું ફળ આવે, નવું અન્ન આવે તો પ્રથમ ભગવાનને અર્પણ કરવું. ને મેરે ભાઈ બહેન, મને તો એ ખબર નથી પડતી કે ઘણા લોકોને ભગવાનને મૂક્યા વગર કેમ જમવાનું ભાવતું હશે. નવું ફળ આવે તો જેવું તમારા ઘરની અંદર આવે, સીધું તમારા જે કુળદેવી હોય, જે તમે જેને માનતા હો એને પ્રથમ ધરાવજો. પણ આજકાલ તો લોકો એવા સુધર્યા ને, તે ફળના ચિપ્સ કરી ટુકડા કરીને ભગવાનને ધરાવે. વલ્લભાચાર્ય મહારાજે સુબોધિની અંદર 32 મહાપરાધો ગણાવ્યા. એ મહાપરાધોની અંદર બતાવ્યું કે ભગવાનને ક્યારેય કોઈ દિવસ કાપેલું ફળ ધરાવાતું નથી, ભગવાનને આખું ફળ જ ધરાવાય છે. આ નિયમ છે, આખું ફળ જ ધરાવાય. ચિપ્સ કરેલા, ટુકડા કરેલા, અને એમાંય વળી ઘણા તેવા સુધર્યા કે સફરજનના ટુકડા કરી અને એમાં વળી કાંટાળી ચમચી રાખે, ઈ ફાવી એને ફાવી, નો ફાવી એને જીભમાંથી લોહી નીકાળી દે. એવા સૂત્ર ઈ કરતા જ્યાં સુધી 32 આપી છે ત્યાં સુધી સીધું મોઢેથી જ કાપવાની શરૂઆત કરે. હનુમાનજી મહારાજે ફળ બધા મોઢેથી જ ખાધા, એમાં ચાકોનો ઉપયોગ નથી કર્યો, એટલે તો હનુમાનજી મહારાજની અંદર આટલું બળ હતું. જેવું ફળ આવે, જે કંઈ આવે એ સીધું તમે ભગવાનને અર્પણ કરો તો મેરે ભાઈ બહેન, ભગવાન રાજી રહેશે અને એ સ્ત્રી સાક્ષાત અન્નપૂર્ણા બની જશે. એના રસોઈમાં અનેરો સ્વાદ હશે. જ્યારે દીનાનાથને રસોઈ અર્પણ કરો ને ત્યારે એટલું બોલજો કે પ્રભુ, અમે તો 56 ભોગ તને પીરસી શકીએ એવા નથી, પણ અમે તમને સાદું જમાડીએ છીએ. હે દીનાનાથ, તું જમવા કોક દિવસ તો પધારે અમારા રંકની ઝૂંપડીએ, ક્યારેક તો તમારા પાવન પગલા કરો. અરે પ્રભુ, એક તમે અમી દ્રષ્ટિ કરશો ને અમારા ભોજનમાં, તમારા આખા ઘરના સભ્યોની મગજ સુધરી જશે. ડોંગરે મહારાજ એમ કહેતા કે જે ઘરની સ્ત્રી 6 મહિના સુધી ભગવાનને ભોગ લગાવી ને એ થાળી જે હોય એના બગડેલા ઘરવાળાને જમાડે ને તો એનો ઘરવાળો જે બગડેલો હોય ને સુધરી જાય, બુદ્ધિ ઠેકાણે આવી જાય. આવો મહિમા છે મેરે ભાઈ બહેન ભગવાનને જમાડવાનું. ને જે ભગવાનને જમાડે ને એને આખા વિશ્વને જમાડ્યાનું પુણ્ય પ્રદાન થાય છે. હા, બાકી ભગવાનને જમાડ્યા વગર જે જમે છે એ અન્ન નથી ખાતો તો ગીતા કહે ફૂકટ ખાવે ચોર કહાવે. गीता की ये आवाज है, यह नहीं मेरा यह नहीं तेरा, ईश्वर का यह राज्य है. ભગવાનને જમાડ્યા વગર જે જમે છે ને એ અન્ન નથી ખાતો, એ પાપ ખાય છે અને એ મોટામાં મોટો ચોર ગણાય છે. હા, હવે તમારા હું તમને પૂછીશ નહીં કે કેટલા ભગવાનને જમાડો છો, હું તમને પૂછીશ નહીં, પણ તમારા હૈયા ઉપર હાથ રાખી અને પૂછજો કે હે પ્રભુ, હે અંતરાત્મા, અમે તમને જમાડીએ છીએ કે નથી જમાડતા. બહેનોનું આ કામ છે. હો, અને કદાચ એવા દિવસો હોય, અપવિત્ર અવસ્થા હોય, એ સમયે મેરે ભાઈ બહેન ભગવાનને બીજે મોકલી દેજો, કદાચ બીજા ભગતને ત્યાં જમે હોય. પણ મેરે ભાઈ બહેન ભગવાનને જમાડ્યા વગર જે જમે અન્ન નહીં, સારા
વિશ્વનું પાપ ખાશે. અને દેવી ભાગવતે તો ત્યાં સુધીનું બતાવ્યું કે જે ભગવાનને જમાડ્યા વગર જમે છે ને, એકલો એકલો ખાઈ જાય, એકલી એકલી ખાઈ જાય, તો એના ઘરની અંદર મહાલક્ષ્મીજી જાજો સમય નિવાસ નથી કરતી. મહાલક્ષ્મી જતી રહે છે. મહાલક્ષ્મી કોને કોને ત્યાં રહે છે એનું આખું લિસ્ટ બતાવ્યું છે. પણ એમાંનું આ પહેલું લિસ્ટ ની અંદર પહેલો નિયમ આવે છે કે જે વ્યક્તિ પોતાના ઘરે જે કુળદેવી હોય, જે ભગવાન હોય, તમે જેને માનતા હો એને જમાડીને પછી જમજો. બસ આ જ મારી દક્ષિણા છે. ભગવાનને જમાડ્યા વગર જમશો નહીં. કર્માબાઈ છે ને ભગવાનને કોરો ખીચડો જમાડતા. ચૂલે પકાવી નાખે ખીચડો અને ખીચડો જમાડે. તો વિઠ્ઠલનાથ આવીને ખીચડો જમી જાય, દરરોજ જમી જાય. તો એક દિવસ સંતોએ પૂછ્યું, ઋષિ મુનિઓએ પૂછ્યું, હે કર્માબાઈ, તારો ખીચડો વિઠ્ઠલનાથ કેમ જમી જાય છે? ત્યારે કર્માબાઈએ જવાબ આપ્યો કે આ ખીચડાની અંદર હું ઘી પણ નથી પધરાવતી, તેલ પણ નથી પધરાવતી. હું તો રંક માણસ, ગરીબ માણસ. મારા ઘરમાં તો ટીપું તેલનું પણ દોહલું બની જાય, એટલે મારી પાસે તેલ પણ નથી, ઘી પણ નથી. પણ આ ખીચડો જ્યારે પકાવું અને જ્યારે થાળની અંદર પીરસું ને, ત્યારે મારા સતગુરુના ચરણની રજ પધરાવું છું અને વિઠ્ઠલનાથ આવી દરરોજને માટે ખીચડો જમી જાય છે. ભગવાનને જમાડ્યા વગર ક્યારે કોઈ દિવસ જમશો નહીં. મેરે ભાઈ બહેન, અમારી માતાઓના હાથમાં છે આ બધું. માને, દરેક માતા બેન બેટી એને અન્નપૂર્ણા બનવું છે કે પછી બીજું કંઈ બનવું છે એ તમારે નક્કી કરવાનું છે. ત્રીજું કે તમારા ઘરને આંગણે જે તુલસી ક્યારો હોય, તુલસી ક્યારે નિત્ય તમે ચોખ્ખું ઘી હોય ને, ગાયનું ઘી, ચોખ્ખું ઘી. અત્યારે તો ગાયના ઘી પણ ક્યાં મળે છે? પણ ચોખ્ખા ગાયના ઘીથી દરરોજ સવારે અને સાંજે સાયંકાળે પવિત્ર કપડા પહેરી સ્નાન કરી તુલસી ક્યારે જે દીવો કરે તો તુલસી મહારાણી એને આશીર્વાદ આપે. ભાગવતજીની અંદર કાલની કથામાં આવે છે, પણ આજે જણાવી દઉં. સુન્યો મેરે ભાઈ બહેન, સવાર પડે ને, સવારની સંધ્યા જ્યારે પોહ ફાટતો હોય, ગુજરાતીની મૂળ ભાષામાં કહું, પોહ ફાટે, સૂર્યના કિરણો જ્યારે નીકળવાની તૈયારીમાં હોય અને પૂર્વ દિશા લાલ બની ગઈ હોય, એ વખતે પોહ ફાટ્યો કહેવાય. અને પોહ ફાટવાની તૈયારીમાં હોય, સંધ્યાનો સંધિકાળ કહેવાય. એ વખતે લક્ષ્મી નારાયણ આખા પૃથ્વીની પરિક્રમા કરવા માટે નીકળે છે. સાયંકાળે આખા પૃથ્વીની પરિક્રમા કરવા માટે શિવ ને ભવાની નીકળે છે. એક જ દિવસની અંદર બે જોડલા આપણી ઘરે આવે છે, પણ તમને ને મને કોઈને દેખાતું નથી. પણ સવારે કોને ત્યાં જાય? લક્ષ્મી મહારાણી અને નારાયણ કોને ત્યાં જાય? મેરે ભાઈ બહેન, જેના આંગણા સરસ મજાના વાળેલા હોય, જ્યાં ગાયના ગોબરથી લીપણ ગુપણ કરેલું હોય, જેના ઉંમરે સાથિયા કર્યા હોય. સાથિયા એ સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. સાથિયાની અંદર 4 પાંખડા હોય ને, એટલે ચારેય પાંખિયા નારાયણનું સ્વરૂપ છે. શંખ ચક્ર ગદા અને પદ્મધારી નારાયણનું સ્વરૂપ છે. સ્વસ્તિક. જેના આંગણે તુલસી ક્યારે સાથિયો કર્યો હોય, અને મેરે ભાઈ બહેન, જ્યાં તુલસી ક્યારે એ પોહ ફાટતો હોય, થોડું થોડું ભળકણું થયું હોય ને, એ વખતે દીવો ટગમગ ટગમગ થતો હોય, અને એ વખતે લક્ષ્મી નારાયણ જ્યારે પૃથ્વીની પરિક્રમા કરવા માટે નીકળે ને, તો નારાયણ પૂછે, લક્ષ્મીજીને ક્યાં જઈશું? તો એમ કહે કે જ્યાં તુલસી ક્યારે દીવો થતો હોય, જે ઘરની નારી વહેલી ઉઠી ગઈ હોય અને જેના કપાળમાં કુમકુમનો ચાંદલો હોય, અને એ નારી જે ઘરની અંદર ભગવાનની સેવા પૂજા કરતી હોય, એ ઘરની અંદર લક્ષ્મી મહારાણી નારાયણનો હાથ પકડીને લઈ આવી, ચાલો આ ઘરની અંદર આપણે પ્રવેશ કરીએ. બાકી તો મોડે સુધી સૂતી રહે. એ સ્ત્રી એના ઘરવાળાનો પણ દાંત કાઢી નાખે, કુળનું પણ પતન કરી નાખે, અને પછી એના છોકરાઓમાં કંઈ હોય નહીં. જે ઘરની નારી મોડે સુધી સૂતી રહે, સૂર્યનારાયણ ભગવાન ઉદિત થઈ જાય ત્યાં સુધી સૂર્યનારાયણ તરફ પગ રાખી અને સૂતી હોય. 6 ઘણી માતાઓ તો 6 વાગ્યા પછી સૂતી રહે. મેરે ભાઈ બહેન, મોડામાં મોડું 5:30 વાગે દરેક માતાઓને ઉઠી જવું જોઈએ, દરેક બેન બેટીને ઉઠી જવું જોઈએ. તો આટલું કરે દરેક મારી માં છે
બેન બેટી છે સાક્ષાત અન્નપૂર્ણા બની જશે. અન્નપૂર્ણા બનવા માટેના કઈ કોચિંગ ક્લાસ નથી હો, એના કોઈ કુકિંગ ક્લાસ નથી ચાલતા, ટીચિંગ ક્લાસ નથી ચાલતા. પણ અન્નપૂર્ણા જેને બનવું હોય તો એના માટેના મેં જે નિયમો કયા એ નિયમ પ્રમાણે જે દેશની નારી, જે ગામની નારી, જે ઘરની સ્ત્રી આ રીતના જીવન જીવશે સાક્ષાત અન્નપૂર્ણા એ કાયમને માટે બની જશે. અને અન્નપૂર્ણા બનશે તો સાક્ષાત અન્નપૂર્ણા સ્વરૂપ એવા ઉમિયામાં એમને ત્યાં પધારશે. અન્નપૂર્ણા સદાપૂર્ણા શંકર પ્રાણ વલ્લભા. એને ઘેરે ગરીબી હશે પણ આ પ્રમાણે જો જે ઘરની નારી જીવન વિતાવશે તો 5 વર્ષ પછી 15 વર્ષ પછી પણ એના ઘરે લક્ષ્મીજી નારાયણનો હાથ પકડીને લઈ આવશે. એકલા લક્ષ્મીજી આવશે ને તો બરબાદ કરશે ને બદનામ કરશે, ઠોકર મારશે. એકલા લક્ષ્મીજી આવશે તો, પણ જો નારાયણની સાથે લક્ષ્મીજી આવશે તો આબાદ કરશે અને આપણને કીર્તિ અપાવશે અને આપણી પાસેથી હરિના કામ કરાવશે, સત્કાર્યો કરાવશે જો નારાયણની સાથે લક્ષ્મીજી આવ્યા હશે તો. એટલે મેરે ભાઈ બહેન, મારી માતાઓને બાર પુનઃ પુનઃ નમ્ર અપીલ કે ભગવાનને જમાડ્યા વગર તમારા ઘરની અંદર જે રસોઈ બને એ રસોઈ ભગવાનને અર્પણ કરી અને પછી જ ભોજન કરજો. અમારા ભાઈઓને તો બીજું શું કહેવું, અમારા ભાઈઓ તો પરાધીન કહેવાય ને, કારણ કે અમારા ભાઈઓ કે અમારી દોરી તો એના હાથમાં, અમે કેમ કરીને કરીએ. એટલે અમારા ભાઈઓને કઈ નિરાશ થવાની જરૂર નથી. ઘરવાળા કરે તો ભલે, પણ તમે તમારું કલ્યાણ કરજો. કારણ કે આ જગતની અંદર કોઈ સાથે આવ્યું નથી, કોઈ સાથે જવાનું નથી. સૌ પોતપોતાનો કર્મ લઈને જાય છે. ઘરવાળા સુધરે તો ઠીક છે, કોઈ વ્યક્તિ હોય તેને 3 વખત સમજાવે હે, પણ આ 3 વખત સમજાવાય પણ 3 પ છે ને એ કોઈ રીતના સમજતા જ નથી. 3 પ કયા તો કે પાડોશીનો પ, પિતરાય ભાઈનો પ અને ત્રીજો પત્નીનો પ. ત્રણ વખત સમજાવાય, સમજે તો ભલે, ન સમજે તો કઈ વાંધો નહીં. તમે તમારું કરજો કે તમે જમવા માટે બેસો ને તો સીધું હબુક કોળીઓ લઈ ને મોંમાં ન મુકાય. પ્રથમ અન્નદેવને પ્રણામ કરાય. અન્નદેવને પ્રણામ કર્યા બાદ 12 વખત નારાયણનું નામ લેવાનું. ભગવાનને જમાડવા માટેના મંત્રો વેદમાં પણ બતાવ્યા, ગીતાજીની અંદર પણ બતાવ્યા. પણ જો એ મંત્રો ન આવડતા હોય તો કઈ વાંધો નહીં, 12 વખત નારાયણનું નામ લેજો અને પછી તમે ભોજન કરશો ને તો એ ભોજન નહીં, તમારું ભજન થઈ જશે મેરે ભાઈ બહેન. એકની એક ક્રિયા તો એકની એક છે, પણ વિચાર અને મંતવ્યો બદલાવાની જરૂર છે કે એકની એક વસ્તુ ભોગમાંથી ભજનમાં બદલાઈ જાય છે. રામચરિત માનસની અંદર 6 ગીતા બતાવી. એ 6 ગીતામાં વાલ્મીકી ગીતા બતાવી, રામ ગીતા બતાવી, લખન ગીતા બતાવી, અનસુયા ગીતા, ગરુડ ગીતા, આદિ 6 ગીતા બતાવી. એમાં ફરતા ફરતા જ્યારે રામ અને લક્ષ્મણ જાનકીજી એ વાલ્મીકી ઋષિના આશ્રમે પહોંચ્યા ત્યારે રામજીએ પૂછ્યું કે વાલ્મીકી ઋષિ મારે ક્યાં રહેવું. ત્યારે વાલ્મીકી ઋષિ જાણી ગયા કે આ તો પદપાતાલ શીશજ ધામા, આ તો વિષ્ણુ છે. કયું ભગવાન તમે મારી પરીક્ષા ન કરો, હું તમને બરાબર ઓળખું છું. ગોપીઓએ કનૈયાને કહી દીધું, એ કનૈયા વાયડો બહુ સરસ જરાય થતો ને હો, અમે તને ઓળખીએ છીએ. શું નખલુ ગોપિકા નંદનો ભવાન નખિલ દેહીનો નંદરાત્મદ્રુપ, અમે તને ઓળખીએ છીએ. આપણને કોઈ એમ કે બસ ફલાણા ભાઈ તમારું બધું અમે જાણીએ છીએ હો, બાંધી મુઠ્ઠી લાખની, આપણે બોલતી બંધ થઈ જાય. એમ વાલ્મીકી ઋષિએ ભગવાન રાઘવને કહ્યું અને ગોપીઓએ કનૈયાને કહ્યું કે અમે તને જાણીએ છીએ. બોલતી બંધ થઈ ગઈ કનૈયાની, રામજીની બોલતી બંધ થઈ ગઈ. પણ વાલ્મીકી ઋષિએ કહ્યું કે રાઘવેન્દ્ર સરકાર, મારી વાણીને પવિત્ર કરવા માટે કહું છું, આટલી 14 જગ્યાએ તમે રહેજો. જો આમાંથી ક્યાંય 14 જગ્યામાં આપણો નંબર લાગી જતો હોય તો માનજો કે હરીને રહેવાનું કંઈક ઠેકાણું છે, સરનામું છે. 14 જગ્યામાંથી ક્યાંય આપણે એમાં એ લિસ્ટમાં આવતા હોય તો માનવાનું. તો પહેલું વાલ્મીકી ઋષિએ બતાવ્યું, રામ સિયા રામ જય જય રામ.
રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ ઓ तुम ही निवेदित भोजन करही प्रभु प्रसाद भूषण धर સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ राम राम सिया राम जय जय राम 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 सिया राम जय जय राम राम રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ વાલ્મીકી ઋષિએ કહ્યું હે હરી તને જમાડીને જે કોઈ જમતું હોય ને એના ઘરે તારા બેસણા કરજે બાપ આમાં આપણો ક્યાંય નંબર લાગે છે આ લિસ્ટમાં આપણું નામ છે ક્યાંય તમારી જાતને પૂછી લેજો જેને ભાગવત કથા સાંભળ્યા પછી અંતરાત્મા જેનો જાગી જાય તો આ જ ઘડીએ એવો સંકલ્પ કરજો કે હું ભગવાનને જમાડ્યા વગર કોઈથી ભોજન નહીં કરું પછી બીજી જગ્યા બતાવી जिनके श्रवण समुद्र समाना कथा तुम्हारी सुभग सरिना सिया राम जय जय राम राम રામ સિયા રામ જય જય રામ 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 સિયા રામ જય જય રામ જેના કાન સમુદ્ર જેવા થાય જેમ સમુદ્રની અંદર અનેક નદીઓ ઠલવાય છતાંય સમુદ્ર કોઈ દિવસ પોતાની મર્યાદા ઓળંગે નહીં સમુદ્ર કોઈથી છલકાય નહીં એમ જેના કાન સમુદ્ર જેવા બને અને સમુદ્ર જેવા બન્યા પછી એને હરિની કથા નિત નવી નવી ભગવાનની કથા સાંભળવાની જેને ઈચ્છા થાય ને તો માનજો કે મારા હરિને મારા ઠાકોરને મારા દ્વારિકાનાથને મારા વિઠ્ઠલનાથને આ કંઈક રહેવાનું ઠેકાણું છે કાન એ સરનામું છે ભગવાનનું જેના કાન સેન સારા એ સારામાં સારો તાનસેન થઈ શકે હરિની કથા જે સાંભળે કાનથી ઘરની અંદર નવું વસ્ત્ર નવું અન્ન નવું આભૂષણ જે કંઈ આવે એ ભગવાનને ધરાવ્યા વગર કોઈ દિવસ પોતે પોતાના શરીર ઉપર અંગીકાર ન કરે પોતે ભગવાનને ધરાવ્યા બાદ એ ભગવાનની પ્રસાદી માની અને પછી અંગીકાર કરે તો એના જેવા જગતની અંદર કોઈ મોટો ભગત નથી મેરે ભાઈ તો એ વાત અહીંયા બતાવવામાં આવી મંગલાચરણ થયું છે અને ત્યારબાદ એ સરસ્વતી નદીના કિનારે હું આપને એ વાત કરતી હતી કે ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રાચીન સોનાનો ગરબો લઈને પધાર્યા એનો પણ આખો ઇતિહાસ છે પણ એ બીજા પુરાણોની અંદર ઇતિહાસ છે કે શા માટે સરસ્વતીજી સોનાનો ગરબો લઈને આવ્યા અને ત્યારબાદ મેરે ભાઈ બહેન સરસ્વતી મૈયા પધાર્યા તો સાથોસાથ 68 તીર્થો પણ પ્રાચીની અંદર પધાર્યા પ્રાચીનો પીપળો ત્યાંથી 7 કિલોમીટર દૂરાઈમાં મારો આશ્રમ છે મારુતિધામ આશ્રમ કોક દિવસ ત્યાં આવવાનું થાય તો આ તમને કહી રાખું ને જો કે હું તો આશ્રમે આમના મારે તો સતત કથાઓ ચાલતી જ હોય લાભ પાંચમ વાતના દિવાળી વાતના કચ્છની અંદર હતા પછી અહીંયા આવ્યા અને ત્યારબાદ ચૈત્ર મહિનો ક્યારે આવી ગયો એ નો ખબર પડી કથા કરતા કરતા મેરે ભાઈ બહેન આમને આમ 10-11 વર્ષ ક્યાં નીકળી ગયા કથા વાંચું છું એને 11 વર્ષ જેવું થઈ ગયું ક્યાં ને ક્યાં 11 વર્ષ નીકળી ગયા ખબર ન પડી
સવાસો કથાઓ કેમ થઈ ગઈ એ પણ ખબર ન પડી, અને આ જિંદગી હમણાં કેમ જતી રહેશે એ પણ ખબર નહીં પડે. કારણ કે ભગવાનના નામનો એવો મહિમા છે કે ભગવાનનું નામ લેતા લેતા જિંદગી ક્યારે પસાર થઈ જાય તો એ આપણને ખ્યાલ નથી રહેતો. સરસ્વતી નદીને કિનારે વ્યાસજી પોતાના આશ્રમની અંદર છે, બિરાજ્યા છે, એકદમ ઉદાસ છે. પણ જ્યારે ભક્ત ઉદાસ બને ને એના ભગવાનની ચિંતા થાય. વ્યાસજી વિચાર કરે, અરે આ શું થયું? દીકરો જન્મતાની આરે મને છોડીને જતો રહ્યો. મારી માં મત્સ્યગંધા જન્મતાની હારે મને છોડી દીધો. હું તપ કરવા જતો રહ્યો. જ્યારે માને મળવા માટે પાછો ગયો ત્યારે માએ તો લગ્ન કરી લીધા હતા. કોની સાથે? હસ્તિનાપુરના રાજા શંતનુની સાથે. આ બધા ભૂતકાળના વિચારોમાં ખોવાઈ ગયેલા અને 17 પુરાણોની રચના કરી, વેદોનો વિસ્તાર કર્યો. મનની અંદર જે શાંતિ મળવી જોઈતી હતી એવી શાંતિ વ્યાસ ભગવાનને મળતી નહોતી. મેરે ભાઈ બહેન, માણસ છે ને ભૂતકાળનો બહુ વિચાર કરે ને એટલે એને ઉદાસીનતા મળી જાય, ઉદાસ થઈ જાય માણસ. હંમેશા આપણે ગાડી ચલાવીએ તો ધ્યાન ક્યાં રાખવાનું હોય? સ્ટીયરિંગ બરાબર છે, પેલું બરાબર ચલાવી તો ધ્યાન ક્યાં રાખવાનું હોય? 4 વ્હીલ ચલાવી, સ્કૂટર ચલાવી, સાયકલ ચલાવી, ધ્યાન ક્યાં રાખવાનું હોય? આગળ રાખવાનું હોય પાછળ? પાછળ. અરે માતાઓ, શું કરશો તમે? ગાડી ચલાવવામાં પાછળ ધ્યાન રાખીએ તો શું થાય? ખાના ખરાબી થઈ જાય. આગળ ધ્યાન રાખવાનું હોય. પાછળ કોઈ વાહન ચલાવતા ચલાવતા કદાચ નજર કરે તો પાછળ શું જોવા મળે? માત્ર ને માત્ર ધૂળ, ધુમાડો અને પેટ્રોલના ગોટા જ ઉડતા હોય, બીજું કઈ જોવા મળે? ભૂતકાળમાં જે માણસ જાય પાછું વાળીને જોવે તો ત્યાં ધૂળ, ધુમાડા, પેટ્રોલના ગોટા જ ઉડતા હોય. જેને પોતાની પ્રગતિ કરવી છે ને, વર્તમાનમાં જીવો. વર્તમાનમાં જે જીવે એ જગતની અંદર સૌથી મોટો સુખી છે. વ્યાસ ભગવાન આ રીતના ઉદાસ છે. એ વખતે નારદજી આવ્યા, હાથમાં કડતાલ ખકડાવતા ખકડાવતા, વિના બજાવતા બજાવતા, નારાયણ નારાયણ નારાયણ. નારાયણનું નામ બહુ રૂડું છે. મને તો નારાયણનું નામ બહુ ગમે. તમને કદાચ ગમતું હોય કે ના ગમતું હોય, પણ વિષ્ણુ સહસ્ત્રમાં ભાગવતજીની અંદર ભગવાનના ઘણા બધા નામ છે, પણ એમાંનું નારાયણનું નામ જેવું તો બીજું એક નામ નહીં હો. હા, બહુ સરસ, બહુ સરસ. નારાયણનો અર્થ શું થાય ખબર? નાર એટલે પાણી. પાણી ઉપર જે સૂઈ જાય એનું નામ નારાયણ. સંસ્કૃતમાં આવો અર્થ થાય. નાર એટલે પાણી, પાણી ઉપર જે અયન કરે, શયન કરે એનું નામ નારાયણ. કેટલું રૂડું નામ છે. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. નારાયણનું નામ જ નારાયણનું નામ જ લેતા વાર તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા વાર તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા મન સાવાચા કર્મણા કરીને લક્ષ્મીવર નામ કેવું સરસ મજાનું. લક્ષ્મીવર કુળને તજીએ, કુટુંબ તજીએ, તજીએ મારે બાપ રે. નારાયણનું નામ જ લેતા વાર તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા
નારાયણનું નામ બહુ સરસ મજાનું. તમને ગમે કે ના ગમે, પણ મને બહુ ગમે. લાડકવાયું નામ છે નારાયણ. નારાયણ નારાયણનું જ્યાં નામ લઈએ ને ત્યાં તો નારાયણની આખી કૃતિ આમાં આંખો બંધ કરી નારાયણનું નામ લે તો શંખ ચક્ર ગદા અને પદ્મધારી ભગવાન દેખાય. આપણને એમ થાય કે આપણા રખોપા કરવા માટે વાલો ગિરધારી ગરુડે ચડીને આવી જ ગયો છે. એટલું રૂડું નામ લાગે. નારાયણનું નામ બહુ પ્યારું છે, લાડકવાયું છે, સરસ મજાનું છે. તમને ગમે તો ભલે, ગમે તો લેજો, ન ગમે તો મને આપી દેજો પાછું. આપણે ક્યાં ને દેવું કર્યું છે નહીં ભાઈ. नारायण नाम लेता लेता नारद जी पधार्या. नारद जी ने कहा, अरे ओ महाराज, सत्र पुराण की आपने रचना की, वेद का विस्तार किया और आप उदास होकर बैठे ऐसे व्यासाश्रम में. पूरा सरस्वती तीरे व्यास आश्रम ની અંદર આ રીતના ઉદાસીનતા તમને શોભે નહીં. તમારી ઉદાસીનતાનું કારણ શું? ત્યારે વ્યાસ ભગવાને પૂછ્યું, કહ્યું કે મારી ઉદાસીનતાનું કારણ હૃદયમાં શાંતિ નથી મળતી, જેવી જોઈએ ને એવી શાંતિ નથી. એ વખતે નારદજીએ કહ્યું, એક રસ્તો બતાવું તમને. સંતોનું કામ શું છે ખબર છે મેરે ભાઈ બહેન? સંતોનું કામ એ છે કે જે માર્ગ ભૂલેલા હોય ને એને માર્ગ બતાવે. એ સંતોનું કામ છે. એટલે નારદજી એ પરમ સંત છે. એને કહ્યું કે એક વાત તમને કહું, તમે 17 પુરાણની રચના કરી એ વાત બરાબર, પણ હવે એક પુરાણ બાકી રહી ગયું છે, એની રચના કરી નાખો. એટલે ભયો ભયો જ્યાં સાક્ષાત નંદ સ્વરૂપ આવી જાય એટલે પછી આનંદ, ને આનંદ આવે એટલે પરમાનંદ, અને પરમાનંદ આવે એટલે નિજાનંદ. બોલે એ કયું પુરાણ? તો કે હું ચતુર્શ્લોકી ભાગવત તમારી માથે લઈને આવ્યો છું. 4 શ્લોકો વાળું ભાગવત, એનો તમે વિસ્તાર કરો, 18,000 શ્લોકની સંહિતા બનાવો, અને 18,000 શ્લોકની સંહિતા બન્યા પછી એનો પ્રચાર પ્રસાર કરનારો સુખદેવજી તો હવે એ જોગી જાગી જ ગયા છે. પ્રચાર પ્રસાર એ કરશે. લખો તમે, તમે એનો વ્યાપ કરો, વિચાર આપો. વ્યાસ ભગવાને કહ્યું, વાત તમારી સાચી, લાવો જોઈ ચતુર્શ્લોકી ભાગવત. ચતુર્શ્લોકી ભાગવત નારદજીએ વ્યાસ ભગવાનને સુપ્રત કર્યું. અને મેરે ભાઈ બહેન, વ્યાસ ભગવાને સંકલ્પ કર્યો કે હવે આ ચતુર્શ્લોકી ભાગવતનો 18,000 શ્લોકની સંહિતામાં મારે એનો વ્યાપ અને વિસ્તાર કરવો છે. નારદજીએ કહ્યું, જુઓ, હું એક દાસી પુત્ર, સામાન્ય માનો દીકરો, પણ નામના પ્રતાપથી અને સેવાના પ્રભાવથી ક્યાંથી ક્યાં હું પહોંચી ગયો. દાસી પુત્ર એને બદલે દેવર્ષિ નારદ થઈ ગયો. અને નારદજીએ પોતાનો ભૂતકાળ જણાવ્યો, પૂર્વ વૃત્તાંત જણાવ્યું, અને કહ્યું છે કે સુનો વ્યાસજી, અગલા જન્મની અંદર હું એક વિધવા માનું સંતાન, નાની ઉંમરમાં મારા પિતા મૃત્યુ પામેલા, અને એ વખતે મારી માં બ્રાહ્મણ, હું પણ બ્રાહ્મણ, અને અમે પારકી મજૂરી કરી, પારકા કામકાજ કરી અને અમારું પોષણ કરતા હતા. બરાબર એ જ સમયે, એ જ અરસામાં અમારા ગામની અંદર એક સાધુ સંતોની સંન્યાસીઓની મંડળી આવી, અને એ સંન્યાસીઓ ચાતુર્માસ ગાળવા માટે અમારા ગામની અંદર રહેવાના હતા. એટલે સંન્યાસીઓએ કહ્યું કે કોઈ પવિત્ર માં હોય એ અમને રસોઈ બનાવી આપે. એમાં મારા માની વરણી થઈ, મારા માની નિયુક્તિ થઈ. મારી માં રસોઈ બનાવી આપે, હું એ મહાપુરુષોને દરરોજ જમાડું. ત્યારે મારી ઉંમર માત્ર 5 જ વર્ષની હતી. મેરે ભાઈ બહેન, માં જેવું કરશે એવું જ એની પ્રજા કરશે. એટલા માટે કહું કે ભારતીય કુળ પરંપરાને નિભાવી રાખવા માટે થઈ અને પુનદાન જે કરવું હોય તમારા બાળકને હાથે કરાવો, સત્કાર્ય કરાવવું હોય તમારા બાળકને હાથે કરાવો. મેરે ભાઈ બહેન, આજકાલ ફેશનો વધી, એટલે આજકાલ જન્મ દિવસના દિવસે, બાળકનો જન્મ દિવસ હોય ને ત્યારે કેક કાપવામાં આવે, મોમબત્તી બુજાવવામાં આવે. પણ આજથી સંકલ્પ કરો કે ભાગવતની કથા સાંભળ્યા પછી આપણે ત્યાં મોમબત્તી દીવો બુજાવવાની પરંપરા નહીં, દીપ પ્રાગટ્ય કરવાની પરંપરા છે.
દીપ દેવો જનાર્દનમ. દીવો એ દેવ છે, જ્યોતિ એ દેવ છે, એને બુજાવાય નહીં. કેમ કાપે, એના ટુકડા કરે? એવું નહીં. તમારા બાળકનો જન્મદિવસ હોય ને ત્યારે તમારા બાળકને, જો તમે સદ્ધર હો, પહોંચતા વાળા હોય, શ્રીમંત હો, તો તમારા બાળકને તમે કોઈ ગરીબ માણસની ઝૂંપડપટ્ટીએ લઈ જાઓ ને તમારા બાળકના હાથે ગરીબ માણસોના બાળકોને બટુક ભોજન કરાવો. એના જે આશીર્વાદ મળશે ને, એના આશીર્વાદ, ગરીબ માણસોના બાળકોના આશીર્વાદ જન્મ જન્મ તમારા બાળકને કામ લાગશે. અને એ પછી બાળક મોટો થશે ને તો આમ કરવાનું ભૂલશે નહીં. ઈ કોના સંસ્કાર? માના સંસ્કાર. પણ માં જેમ કે આજે બાળકનો જન્મદિવસ છે, ગુડ્ડીનો જન્મદિવસ છે, તમને કહું છું, સાંભળો છો? આજે વહેલા આવજો, આપણે ભાટિયાની સરસ મજાની હોટલમાં જમવા જવાનું છે. તો ગુડ્ડીનો બાપુ શું કરે? બબલીનો બાપુ હોય પછી વેલા સર એને ઘરે પરાણે પરાણે આવવું જ પડે. નો જાવું હોય તોય, ગમતું ન હોય તોય એના ખિસ્સામાંથી 5,000 રૂપિયાની રવાનગી થઈ જાય. પછી જન્મદિવસ નિમિત્તે એ 5,000 રૂપિયા હોટલમાં વાપરો, એના કરતા ગાયના ગૌચારામાં વાપરો. તમારા બાળકને ગાય માતાના આશીર્વાદ લાગશે ને તો એના ભાગ્યમાં અપમૃત્યુ કે અકસ્માત લખાયો હશે ને તો ગૌ માતાના આશીર્વાદથી અપમૃત્યુ કે અકસ્માત ટળી જશે. ભીમસેનને 1000 હાથીનું બળ મળ્યું. અને ભીમસેન એ તો કુંતીનો દીકરો હતો, કઈ જેવો તેવો જેવી તેવી માનું દૂધ થોડું પીધું હતું, બકરીનું દૂધ થોડું પીધું હતું. કુંતીનો સંતાન. અને એ ભીમસેન જ્યારે સમરાંગણની અંદર આવે, એક હાથી ઊંચાળે, ગોળ ગોળ ફેરવે અંતરિક્ષની ઉપર. ઈ હાથી પછી નીચે આવતો જ નહીં. ઈ ગયો આકાશમાં તરતો રહે. કારણ કે અંતરિક્ષમાં હોય ત્યાં સુધી ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે. અંતરિક્ષની બારોબાર જતો રહે પછી ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ ના પડે. કોઈકે પૂછ્યું કે ભીમસેન તું ખાય છે શું? તને આટલા 1000 હાથીનું બળ મળ્યું? ભીમસેને કહ્યું કે મારી માં કુંતી લાડવા બહુ ખવડાવે, ની ખવડાવે ત્યારે જ મને અડકાર આવે. પણ સત્ય વાત જણાવી દઉં, ભીમસેને કહ્યું કે અગલા જન્મની અંદર જ્યારે હું એક કુવા કાંઠે બેઠો તો ત્યારે ગાયોનું ગૌધન પાણી પીવા માટે આવ્યું. કુવામાં પાણી હતું, મારી પાસે બળ પણ હતું, પણ સિંચણિયા કરવા માટે દોયડું નહોતું, કોઈ પાત્ર નહોતું. એટલા માટે ગાયો જ્યારે અવેડો ખાલી જોઈ અને તરસી જવા લાગી ત્યારે મને પેટમાં બળ્યું કે અરે મારી માવડિયું તરસી જાય છે. એ જ વખતે મેં મારા શરીરમાંથી સ્નાયુ ખેંચીને કાઢી અને એના સિંચણિયા બનાવ્યા અને કુવામાંથી પાણી ખેંચી ગાયોને પાણી પાયા. પરિણામે માવડિયુએ ગૌ માતાએ આશીર્વાદ આપ્યા. હે ભીમસેન, આ જન્મે તો બરાબર, પણ આવતે જન્મે કુંતીના ઉદરેથી જન્મ લેજે, 1000 હાથીનું બળ મેળવજો, તને કોઈ જીતી નહીં શકે. પણ કહેવાનું તાત્પર્ય, તમારા બાળકોની પાસે સેવા કરાવજો. પણ માં સેવા કરતી હોય તો બાળક કરે ને, પણ માં જ એની અંદર એવા કુસંસ્કાર હોય કે ઘરની અંદર જો પેલી રસોઈ કરે તો શાક બકાલાના છિલકા ઉતારે, એ પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને રસ્તા ઉપર ને ફેંકી દે. ગાયને થોડો હાથ છે? એ આને સ્ત્રી ન કહેવાય, આને પુવડ કહેવાય. કે જાહેર રસ્તા ઉપર ગૌ માતા માટે ઘાસ તો ન આપી શકે તો કઈ વાંધો નહીં. જો ભગવાને તમને આપ્યું હોય ને તો કોઈ લૂલી લંગડી અપંગ અપાહિત ગાયોને મેરે ભાઈ બહેન ખોળ ખવડાવજો. આપણે શિયાળામાં અડદિયા ખાઈને ગડદિયા જેવા થઈએ તો ગાય માતાને પણ ખોળની જરૂર છે, રોગ પ્રતિકારક શક્તિ મેળવવા માટે. અને મેરે ભાઈ બહેન, હું તમને અમથી ગાય માતાની સેવા કરું ખાલી કેવા ખાતર નથી કહેતી, પણ મેરે ભાઈ બહેન, મેં મારી જિંદગીમાં સંકલ્પ કર્યો છે કે કથા દરમિયાન કદાચ ગમે તેટલું સોનું આવે ને, કથાની અંદર જે રામ વિવાહ થાય, તુલસી વિવાહ થાય, રૂક્ષ્મણી વિવાહ થાય, એમાં જે કંઈ પણ સોનું આવે ને એ પછી કદાચ પરદેશમાં હમણાં કથા કરવા મારે જવાની છે 3 મહિના પછી, તો એમાં કદાચ સોનાના બિસ્કિટ આવે તોય મંજૂર,
પણ જે કઈ સોનું આવે ને, મેં ચંડી ચામુંડાના ચોટીલા જ્યારે મારી દેવી ભાગવતની કથા હતી ત્યારે મેં સંકલ્પ કર્યો કે મારી કથા દરમિયાન જે સુવર્ણ આવશે, સોનું આવશે, એ બધું ગાયના ખોળની અંદર હું આ જીવન પર્યંત ઉપયોગ કરીશ. હું ઉપયોગ બીજો નહીં કરું. મેં મારા આચરણમાં મૂક્યું છે. એટલા માટે કહું છું કે તમારા બાળકોને આશીર્વાદ મેળવવા માટે કંઈક કરવું હોય તો ગાયોની સેવા કરો મેરે ભાઈ બહેન. અને જે ગાયોની સેવા કરશે એને ત્યાં દીકરા દીકરીઓ એના ગોપાલ જેવા થઈને આવશે, ગોવિંદ જેવા બનીને આવશે, એના માવતરોની સેવા કરશે. પ્લાસ્ટિકની કોથળીઓમાં જે તે પેકિંગ કરી અને એમને એમ ન છોડી દો. ગાય માતાનો કમસે કમ ખ્યાલ તો રાખો કે આ મારી માં છે. તમે મંદિરની અંદર બધા દેવી દેવતાની પૂજા કરવા માટે જાઓ, પણ હાલતું ચાલતું જે મંદિર છે એની તો કમસે કમ પૂજા કરો, એનું તો ધ્યાન ધરો. અને એનું ધ્યાન નહીં, ધ્યાન રાખો. ગાય હશે તો હિન્દુ હશે, અને હિન્દુ હશે તો ધર્મ હશે, અને ધર્મ હશે તો ભારત હશે. મેરે ભાઈ, આ હિન્દુ ધર્મ ટક્યો છે ગાયના દૂધને આધારે, ગાયના ઘીને આધારે, ગાયના ગોબરને આધારે અને ગાયના ગૌમૂત્રને આધારે હિન્દુ ધર્મ ટક્યો છે. બાકી ભેંસ કઈ કામની નહીં. તમારા બાળકોના હાથે કેક નહીં કપાવો, તમારા બાળકોના હાથે મોમબત્તી નહીં બુજાવો, તમારા બાળકોના હાથે મેરે ભાઈ બહેન ગૌ સેવા કરાવો. પણ જે માય પોતે કરતી હશે ને તો જ એનું સંતાન એની પાછળ પાછળ કરશે. બાકી જેની માય સેવા ન કરી શકે એનું બાળક ન કરી શકે. ઘણામાં કઈ સંસ્કાર જ નથી હોતા. લો ને તમને વાત કરું, એક જગ્યાએ અમે પધરામણીમાં ગયા, તો અમદાવાદની વાત કરું છું, વડોદરાની એ સાઈડની. તો પધરામણીમાં ગયા, પેન્ટ ને જીન્સ પહેલું, બરમ્યુડા શું કહેવાય એ પોણિયું પહેર્યું હતું, અને એ છોકરી નાને